વાત કર કશું ના થાય. ઊંચો થાય ઉભો થઈ જાય. શું છે બીજું કહો? બસ કોઈ નહીં બીજું. ત્રીજી બેલેન્સ થઈ ગયું ને હવે? હા હવે આવતી 14 તારીખ બહુ ચાલશે યાદ રાખજે. મહિનો ચાલશે. 28 દિવસ હોય 28 દિવસ સુધી ચાલે. વાર ઊંચા કરો વાર મહિના મધુરી આટલી બધી દેખાય ઇન્દર આવો બહુ જલ્દી ઘરમાં યાર સવારે સૂર્ય ઉગે એટલે જવાબ આવે ને. બોડી ઉભી થાય ને ઉભી થાય ના હું તો રહી જ નહીં શકતું ને. હા ચેલું અમારે તો સોફા જ નહીં તો આડા પડવો તો ના પડીએ લો સોફા જ નહીં અમારે. મારા સોફા કાઢી નાખવા પડશે એવું જ કરવું પડશે. સોફા હોય તો કાઢી ના નાખાય પણ મતલબ અમે તો લાયા નહીં અમારે બેસી આટલો ઢાંચું ના એટલે અમારે ફેરવાનું કાઢવું પડે એટલે નહીં લાયા. દઈશું બહુ આવશે દાદા માટે. હા ચાલુ કરીને વાત કરવાની વાત કરતા દાદા શું કરવા તારું તબિયત અંધારું વધારે લાગે જો એ તો બાર વાગ રહી ને એટલે વરસાદ આવે ના રે ના પણ વાદળા જેવું હોય ને રાતે વરસાદ ના આવ્યો. એ સોટો નહીં પડ્યો. રાતે 12 વાગે વરસાદ ના આવ્યો. કોરું કાઢ્યું આજે 12:30 સુધી બેહી રહેતા. તમે બેઠા એટલે હું બેઠી હતી. વરસભાઈ ને હું જમતી ભાઈ દાદી ઊંઘી ગયો તો. ના દાદી મંદી વાઈ લ્યા. બોલો બઢિયા તું જો તો વરસાદના હાલીને પછી હું આવી. એવું નહીં પછી નહીં પછી મંદી વાઈ. એટલે ભાઈ કાલ ભાઈ આજ સોમવાર છે પણ મંગળવારે શ્રીજી તાર જવાનું મળે. ગુડ્ડુ ને કાલે તો પાસપોર્ટ ઓફિસ જવાનું પેલા ભાઈએ ગોઠવ્યું છે ભાઈ કાલનું રજાનું ગોઠવવું પડશે સ્કૂલમાં. કાલે નહીં પણ કાલ રજા પાડવી પડશે તારે. અને આજે અત્યારે ફોન કરી કન્ફર્મ કરી લે જે હમણાં ભાઈ કાલ જવાનું છે ફાઇનલ તો પછી અમે રજા પાડીએ સ્કૂલમાં. હા બરાબર. ફોન કઈ પૂછી લો એટલે ગોવિંદલાલ ને કેજો લઈને જઈએ તો. મમ્મી જેવી મમ્મી જેવી છતાં ઉભો રહે કોઈ દેખાય નહીં જુદા ના પડી. ના ના માર જેવા શું દેખો બેટી બેન પપ્પા જેવા દેખો છે. દર્શન ગુડ્ડુ ને તારો તઈની સીટ મૂઢો એક આવો એમ સમજ કલ આવો. ના ના સવાલ જ નહીં ને
ગુડ્ડું લેવાય ખાડા પડે તાળે પડે દર્શન નહીં પડે દર્શન જ નહીં પડતા દર્શનો નહીં કરતા. દર્શન જ નહીં પડતા પડી શું એટલે થોડું મોટું જાડું થયું એટલે પડતા હતા નહીં પડતા હતા દર્શન ઓછા નહીં પડતા. આ રહ્યું કે દર્શન પહેલાથી જો ભક્તો હોય ને એટલે અમુક ટાઈમ તો બધા કાળા પડે તે થોડા ખાડા પડે છે ને દર્શન પહેલાથી તાજો હોય ને થોડું. 40 વજન થઈ ગયું છે. છોકરા તાજા જેવું છે. દર્શન નથી એટલું વજન. સીજુડિયા જો સીજુડિયા હે સીજુડિયા ચાલીએ છીએ દર્શન નું વજન કેટલું 95 પાઉન્ડ દર્શન નું 95 પાઉન્ડ છે તારે. કેટલું 95 પાઉન્ડ. 95. 25 કિલો ના 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 વધારે થાય 25 કિલો. 95 પાઉન્ડ એટલે કેટલા કિલો થાય એટલે અંદાજ થાય દેજો. એનું 95 ગુણ્યા 47 કિલો 42 કિલો થયું. ના 42 ના 42 થાય. 95 ગુણ્યા 42 ચોળું ના હોય એક ગોળા 53 ખબરો 43 કિલો થયું. હા 454 થાય એક પાઉન્ડ 454 કિલો. આને સવા 2 પાઉન્ડ કિલો થાય આ તો 43 કિલો સવા 2 થયું. પાઉન્ડ કિલો થાય 43 કિલો થયું. 40 ને 3. હા 55 છે આને શ્રીજી થોડું સારું કહેવાય બેન 55 થોડું વધારે 55 વધારે તો ના કહેવાય. બધા સંબંધાની ઘી ખવડાય કરી છે. ઉભો થા મને જોવા દે છે ઉભો થશે આ બાજુ આવી જા હા કેટલો ઊંચો દેખાયો મારો ગુજ્જો હવે ઊંચો ના થાય હો, વધારે ઊંચો દેખાય લે હવે વધારે ઊંચો ના થાય. હે મમ્મા જેટલું ઊંચું થાય જવાનું ના ના એના મોમાં ચા ઊંચા સી લાલો એના મોમાં ઊંચા નહીં હો મીડિયમ છે નાનો બરાબર ઊંચો ના કહેવું. મોમી ઊંચો છે. એ બધા મોમી ઊંચો ખરો મોમી ઊંચી આવી બાકી લાલો ઊંચો નહીં એ મીડિયમ માં નેચોય નહીં ઊંચોય નહીં નાનો બરાબર હે બહુ નેચો ના કે ઊંચો ના કે બરાબર. કોઈલાલ ના જેવડો જ છો દાદા આપણને ઊંચાઈ બરાબર છે ઓછી ના કે વધારે ના કે વાપરી કે અને ગુડ્ડુ તમારે જેવડો થવાનો ઊંચો ગુડ્ડુ મારે તો બહુ ઊંચાઈ નહીં જો તમે ઊંચા ના કહેવો ઊંચા કહેવાતા મારે ઊંચાઈ માપની જ છે. ગુડ્ડુ તો 5 ઉપર નીકળી ગઈ હા ગુડ્ડુ ઊંચો કેવાય મારા કરતા ઊંચો છે. એને 5 ને 3 થઈ હા તો વધારે કેવાય મારા કરતા ઊંચો થવાનો દે ના તમારા પોત ના પોત ના થશે મારી મોટા બધા તો એટલી મારી પોત કરતા તમારી કેટલી છે મારી બહુ તો પોત ના થશે છેલ્લી હશે. પોત ના થી વધારે ના હોય. તમારી 5 જ હોય 5 ના હોય વધારે હોય પોત ના જરૂર પોત હોય 5 તો મને 5 ને થઈ ગઈ હજુ તો 15 જ થઈ હજુ એને 3 વર્ષ બાકી વધવાનું હાલે 18 20 વર્ષ સુધી વધે 18 વર્ષ સુધી વધે ભાઈ ના વધે. હા 18 વર્ષ સુધી વધો બધું તો ના ગયું લ્યા બધું તો ના ગયું દર્શન આવી જાય આગળ આવી જાય. કોઈ આયરા ની કીધું ખરું લ્યા ના હું નહીં જાય. હું બોલું કોઈ વાર આ રહ્યો મમ્મી રહ્યો દેખાય દેખાય ને કશું પોત બધા આવી ગયા તારા દોસ્ત બધા આવી ગયા છે કોણ દોસ્ત બધા હજી તો અખા પકડી જાવ એટલે હવે રીતના દોસ્તના ડોક્ટર જવું થાય ને સ્કૂલ ચાલુ થાય ને જવું છું. બાંધર આવે થોડી પણ કેવું પડે હાલે ઉભું થાય છે આગળ ખબર. હા દોસ્ત બધા હા
એટલે ટેકોણ આવી જાય છે બધા ના બરોબર છે નહીં બહુ મોટા નહીં ઓલા ટેકોણ આવી જાય એટલે ઓલે હા કે બહુ બતાય મોટા નહીં બરોબર હા કે એ આગળના બે થોડા મોટા પણ થોડું હા થોડું અને મોટું મોહમ્મદ લગનમાં આવાજ છે નવા લગ્નમાં જોઈએ હવે કોઈ મોહમ્મદ લગનમાં આવાજ છે એ વખત વેકેશન ના હોય મારા એના તો મારે શેરવાની સીવડાવવાની છે 15 તારીખ શેરવાની સીવડાવવાની છે હા સારું કહેવાય લ્યો મોમાં લગ્નમાં તો નહીં પણ દિવાળીમાં વિચાર વેકેશન પડે ગાળામાં જો કોઈ આવતો મોકલવું કાં જાણું કહો તમે એ તો દિવાળી છે ત્યાં દિવાળી હા બહુ લઈ જનાર આવતો ને દીકરા કોઈ લઈ જનાર લાવવા ના, ગયા ના, હોવું દિવાળી જોઈએ. દિવાળી ના કરતા મોકલી દો 15 દાડા વધારે નહીં તો 15 દાડા હા વાત સાચી છે હો. કાંદ ના રે આથું નહીં કાકા ભાઈ એના સંતોષ ચાંદ થાય કેટલી હપ્તા જતા રહ્યા હા વાત સાચી ના હું કાલ સતીશને ફોન કરવામાં પૂછી જોઉં જો જવાનો હોય પછી ને સંતોષ ચાલે પછી સતીશને પૂછી જોઉં કઈ તારીખે જવાનું સંતોષ નહીં રહેતો તો વિઝા લઈ લે પછી વિઝા લેવા નહીં ને ઊંઘાઈ થઈ ને દૂધ પીધું એને જેટલી રજાઓ હોય ને એટલું સેટિંગ કરો દાડા ના પાડતો પણ મોકલો આપડે એવું લાવનારું જોવો ને કોઈ કેમ કે મોટો મોણસ છે ને પણ ઠોચી હમણાં પેલી બારી ખોલી નેતો નોખી દે એટલે એવું લાવનાર ને લઈ જનાર બે જોવો ને પાઉં લાવનાર લઈ જનાર બે એના હોય તો કોક ના કોક આવતું જ હોય આવતો તો હોય સીમ તો આને જોઈએ આમાં દિવાળી પર હોય છે અમુક ટાઈમે ના હોય બાકી દિવાળી પર તો હોય મોકલવામાં બહુ વધુ નહીં અમારે પેલું પાસ થઈ ગયું ને એટલે ચિંતા નહીં ખોટું પર લેવા અંદર બોલાવે અમારે બહુ ચિંતા નહીં હવે પેલા થોડી બીક હતી કે હવે તો ટેન્શન નહીં ને લોચા પડે પણ લે એવું જોખમ નહીં કરવાનું તો બીજા કોકને મોકલવાનું ના ના હવે તો અમે અંદર જઈએ તો વધુ નહીં ને છોકરો વાળા માટે તો જાય ચિત કરે બધા હવે એવું જોખમ નહીં હવે એવું લોકો એવું નહીં કરતા હા બીજા જાહેર ઊંઘાય બીજા જાહેર ખાટલામાં જાહેર બોલા નિદર્શન જો બોલાવે દાદા જડિયા દાદા દાદા બોલાવે દાદા દાદા જેમાડી બોલાય જેમાડી દાદા ખાધો ખાધો તબિયત દાદા શું દેખાય આટલું તો ક્લિયર દેખાય દાદા નહીં દેખાતા અમુક થઈ જાય પહેલું કેમેરો સીધો કર બેટા હા લેપટોપ સીધું કર લેપટોપ થોડું આમ કર દેખાય દાદા ને દેખાતું નહીં તો સીધું કર હા હા બસ બસ પણ બારી પડદો વાંકી દેવાનો અજવાળ બહુ આવે તમારું ત્યાં જતું જોર. નહીં તડકો નહીં બારીનો ના વાગતો હોય પણ પડદો વાગી દે બેટા અને અજવાળ પડદો વાંખો ને તો છે અંધારું આ તો સારું દેખાય હા જો પડદો વાગી દે, પડદો. હા હવે તો કમ્પ્લીટ દેખાય હા, પડદો વાગી દે. આવી જાય. કોઈ નહીં દર્શન ખાધો ખાધો હા ખાધો 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 નહીં ખાધો ભાઈ અમે તો અહીંયા તો ખાધો થી મોકલાય નહીં ખીચાય શું ખાવાનું ખાધો ખાધો આ વખત તો નહીં લાયા દીવાન ઉપર જાય નહીં લાયા નહીં ગુડ્ડુ તાર પપ્પા ગાડી ચલાવો ને તમે તો આમ એવો રંગવા નિરાગા ડ્રોપ કરતા હતા
તો ગાડી ચલાવે 2 પૈસા વધારે જોબમાં હું વાયરો પૈસા વાળો હા એ હા 2 પૈસા મળે જ જોવો ના તાર જોબમાં તમે આપણે મથો તો હો ના મળે ગાડીમાં 10 કલાક ચલાવીને આવો તો હોતું ચોખ્ખા મળો પછી એ ધંધો કરાવી એટલા દાડા હો મળે 100 રૂપિયા તો મળે જ ને છૂટા તારે ઘેર આવે તો બપોરે 2 કલાક ઘેર ઉભા આવીએ શાંતિથી આપીને જઈએ બધું ફેસિલિટી નહીં વાત તો બરોબર બીજી વાત કરો હા બપોરે આવી ઊંઘી જઈએ શાંતિથી આજે 10 વાગે કામ કરી દઉં તો બપોરે 2 વાગે ઘેર આવશે તો હોટલો બનાવીને આવે ઉભો થઈ જશે ઉભો કહેવાય 4 કલાકનો શું મોડલ હતી એટલે અત્યારે જોબોમાં કેવું થઈ ગયું લોકો મફત કામ કરાવવું ખબર પડી બીજા કરતા સારું આપડે તો હા મળે તો બરાબર હા કોક એનો મોટો ધંધો પણ અત્યારે આપડા નોમ આવી જાય આપણું પછી વધીએ કીધું તાર હાલ નહીં આપડા મળે તો શાંતિ રાખો એટલે જ ને હા મળે તો શાંતિ જેટલું મળે એટલું સંતોષ કારણ કે જે મળતું હોય ને એમાં લાત નહીં મારવાની એ તો એ જ નહીં મને લાત ના મરાય લાત ના મારે પછી કે હોય કમાઈએ એમાં બધાથી રહીએ ના ના જોબ નહીં થતી હમણાં ચાલુ કરી જોઈએ તો યાર ધર્મી ના ગુડ્ડું આવે તો જોબ કર વરસ ક્યાંથી કા ગુડ્ડું આવી જાય પછી જોબ ના કર પછી 2 છોકરા હાથ ગુડ્ડું પાસપોર્ટ થઈ જાય તો વરસ 1.5 વર્ષ ગુડ્ડું નહીં પડી જાય બીજું કહો આપણને દવાખાને જવાનું આજે જવાન છો 10 વાગે જવાનું છે એટલે શું કરવાનું રિપોર્ટ કઢાવવાનો છો અરે બાટલો ચડાવવાનો છે પેલું લોહી ઘટી ના જાય ને એ બાટલો ચડાવવાનો આર્યન ચડાવવાનું છે જેમ ડોક્ટરની મેં આવી લાવતી લોહી ઘટી ના જાય ચલો કેટલા ટકાથી રિપોર્ટ કાઢ્યો હે રોજ કેટલા ટકાથી રિપોર્ટ કાઢ્યો તે અત્યારે આ 9 પહોંચ્યું છે 9 ઉપરથી આમ તો 12% જેવું જુઓ તો મારું એ 12 જુઓ 12 જુઓ યાર 12% જુઓ તો પેલું જ્યુસ ચડાવી દે ને અરે આ ખાવાનું નહીં તે 2-3 ગુલાબજાંબુ વધારે ખાઈ લઈએ જેવું કહી ગયા તો પગે હોજો ઉતરી નહીં ગયો પગે તો ઉતરી ગયો એ તો વધુ ઉતરી ગયો આ તો ઉતરી ગયો એક જ પગે હતો રાઈટ સામાન્ય જેમ ગોઠ્યો અગરાઈ ઉતરાનો એક જ પગે હતો એક જ પગે એક જ પગે હતો ને બરાબર લોહી ઘટી જાય પ્રોબ્લેમ બતાવે થોડો હજુ આ પાવલાથી આટલા ઊંધી છે મેં થોડું દેખાય આ બધું તો પોચું થઈ ગયું પથરા જેવું 5% ટેસ્ટ કરાવ તારા બીટ ને બધું ખાવ તમે તું કાળું બધું ના તો લોહી બરાબર જો કમ કરે હાથમાં લોહી જુઓ હાથ દેખાડો તાર નીચે જો ધોરો 7 જેવો હાથ દેખાય નથી મારે મોબાઈલ જોઈ નીચે મહિનો બગાડી બીજું સર કહો બગાડી દીધા બધા નહીં બુધવારના દાડા જ ઉપડી ગઈ બુધવારના દાડા
એવું કાંઈ દવાખાને એના નાની પૂછી પૂજા નાના મમ્મીને હવાનું કરવાનું તારે હું નાવા જવું તો નાવાનું બાકી હતી પણ એનું તૈયાર નથી હા નાવાનું દીપના 8 વાગ્યા પછી દવા બવા એવું બધી પી હા એટલે શાંતિ જ નાવાનું પેલું તારે શું છે અમુક આવું બધી કહેવાનું બી હા મમ્મી પીતા શું અમુક તો તૈયાર ફોન કરવું પડે હા શીતળરાજ ચડીએ એટલે તો એ જવાય બીજા ને આવી જશે ને. અને એવું બોલાય ને તો અંદર બુઆ મૂકું શું કે આ દર્શન કે આગળ પહેલું બોલાવી દે યાર તો તારી બોલાવા થેબરો હા એટલે ડેબલું ખાવું છે દેવડું પૂરું દીપડો બધી છે ભાઈ દેવડાને હાથે તો દાળ જ ખતમ થઈ ગયો હા હા ઓકા થઈ ગયો કાકા મારા ટીવી ના ભેગો બનાય તો તે તો ઘણી બાર દેવડો લઈ જઈ હતી તે હજી ઓછો પડ્યો તે મેં કીધું હવે હવે એક વાત જ શીખી દઉં તે પછી મારે ખાવું નતું બે તો ઘૂંટું કીધું આવીએ હા એ તો એકબીજા કોમમાં આવે તીખો નતો પણ તે સારો લાગ્યો અમાર પડે લેવો અમારે એ પડે હજી હું તો ખાતો જ નહીં મને તો ઢેબરો નહીં ભાવતો હું તો ગળ્યા ઢેબરો જ ખાઉં. એ મીએ કે બહુ બનાવે છે નીનો ચાર પડે હવે તો તીખો બનાવી જ નતો નથી. કે દાદી દેવડું વાળા અમે નતો બનાવ્યા તે બહુ. બે જણો ખોઈ દીધું એ થોડી ઘણી જગ્યાએ દાદી દેવડો વખોણાય છે કે થોડે ઘણે દાદી દેવડો વખોણાય છે દાદી ઢેબરો વખાડી ને દાદી કે ઢેબરોનો બિઝનેસ ખોલી દો. બીજો ચારનું કીધું ભજીયાની દેવડોની દુકાન ખોલી દો દુકાન આપણે દુકાન ખાલી કરે એ દુકાન ચાલુ કરી દે. માર્કેટિંગ કરવાની તારા મમ્મી પકોડી હારી આવે તો પાછળની બાજુ પકોડી વેચીશું આપણે. ચાલો તું શું મોની છું ચાલો તું જઈને પકોડી ખાલી કરીને દુકાન વ્યવસ્થિત પકોડી કોણ મળો તમે બેઠા બેઠા એ તો બધો તૈયાર કરવી પડે ને. આ બેઠે ને તો દેવડા લસણ નહીં ને મને તો લસણ ખાઈને 10 વર્ષ હતી લસણ ખાઈએ અમે તો લસણ ખાઈએ. અમે તો ખાઈએ ને. પપ્પા નહીં ખાતા હવે હા ખાવા બેઠા ને તો કે ઢેબરામ લસણ નહીં મેં કીધું અમે તો ઢેબરામ લસણ નાખતો જ નહીં હું જ નહીં ખાતી એમ કીધું બાપા ખાતા હતા મારે પણ થઈ ગયા. એ તો ચારના સ્વામિનારાયણ ચોલ્લો મોટો દઈ કરી એ તો વાય કરે એ તો વાય તો ખોચી લાવે. ના નહીં ખાતા એ તો હોય તો રસની પેલા બદામ ખાતા હતા, નોખો પણ હવે નહીં ખાતા સ્વામિનારાયણ નહીં ખાતા હોય આઈ રવિવારે જવાનું એટલે જવાનું મંદિરમાં હા. હે ત્યાં મંદિરમાં દોડી દે. તો આ સાઈબાગ જ જોઈએ તો હા હા નાવા જવું સાઈબાગ રવિવારે કઈ ના ઉઠકે તો જવાનું હોય ને તો જ નહીં જવાનું બાકી તો જવાનું અરે જવું જો સભામાં જવું જો અમે જઈએ આજે નહીં ગયા અમે. એકલા જ જોઈતા જીજી ના જોયે હો. અરે જેને જે ફાવતું હોય ખાવ મારા દીદીને તો જોતા છેલ્લા બે પછી એ તો ના એમને ઓછો રસ જવા મંદિરમાં જોઈ ખરા પણ આમ બેહવાનો રસ ઓછો આ બહુ નાવા જવું તને બબલો હા ને યાર જો દાદા ને બોલે કેમ હાજો એ દાદા બબો કેવું છું બબો કેવું છું તૈયાર થો આમ નાટક બની. કારણ તું ના દાદા બબો કેવું છું તને કોણ બોલાવી એ તો પાછું દાદા બોલાતો બોલાવું છું. આ તો છે. આવશે કારણ કે હું કહું દાદા બોલાવું બબો કેવું છું ખબર બબો કેવું જલ્દી આવો બબો મારો બબો મારો બબો લેવો છે પહેલા આપી દેવાનો સારો ભાવ આવે તો ખારા પૈસા આવું તો આપે સારું ગીતા જાહેર શું કે છે
મારા પૈસા આવે તો હાલ દેવાનો હો બાબુ અમાર. ઓહો રસ્તામાં પડ્યો હા આપી દે આગળ રસ્તામાં પડ્યા અમારા બાબાનું 95 પાઉન્ડ વજન હોય એટલે પાઉન્ડ ના સારા ભાવ આવે તો હાલ દેવાનો. ખાલી કે હિમાન લેતું છે મારા બાબો તો આવો છે. કોઈ લેતું છે તારા આટલું બધું વજન હોય કોઈ લઈ જતા કોઈ ના લઈ જાય ખવડાવે છે ના એટલું પૈસા પેલો બાબો લાવવો છે. ભણાવવાનો તો ખર્ચો કેટલો થાય તાર તો મારા બાબાને ના રે બાપ અંદર જ્યાં ફોન ચાર્જનો ઊંચો થાય આપણું ગીધે હેડ દાદી ને બધા બાઈક ગાડીમાં જોબે જવાનું છે આ ખુરશી મૂકતો જા આ ખુરશી મૂકી દે સાથે કોણ પલકની ભણી રમાડી આવી તોય રમાડવા અને તો ટાઈમ મળે નહીં તો ઘેર ના હોય મૂકીએ ટાઈમે તો ઘેર ના હાથ આપણે તો એનું કરવાનું એ સબ્બે માં જઈ હતી સબ્બે માંથી આવે એટલે રાતે થોડી જતી રાતે ભાઈ અમારું ઘર ના હોય રાતે ક્યાં 8 વાગે ચેડ આવતી 8 વાગે ચેડે તો મારે ટાઈમ ના હોય 8 વાગે તમે ઊંઘી જઈએ કારણ કે જોબે જવાનું નહીં આ તો આ ચાલુ રાતે કરી અડધી રાતે કોણ જાય ચમ સબે મૂકવા જઈ છે સબે મતા સબ્બે ખાવા દેતી બધા લ્યો સબે ખાવા જતો એ ઓછી વાળી જે વિગતો નહીં મળતી મેં ફોન કર્યો ભાઈ એક કાલે આવી હોય તો ભાઈ ઘેર હોય તો કોક આવવાનો ના એટલે કમદાર ફોન કર્યો તો બીજું પલક ચોખણ એટલે કે અમે સબ્બે માં થી હવે પાછો વળીએ છીએ તો મેં કીધું તા હવે તો કીધું કોઈ મોડલ ના આવાય કીધું એવું તાર તો જઈશું પછી ભાઈ અમે કાલ જવાનું છે તો કીધું કે કાલે 9 વાગે હજુ તો કાલે 9 વાગે તો કે આવજો ને હોદના રાતે 9 વાગે તમારે ઊંઘવા ના હવાય ઉઠવાનું હોય ને હવે હવા પર હાડા પછી મારું શું પડે 1 વાગે જો બેથી હું તો આવીને સુધી કઈ થાકી હોય થોડી ઊંઘી વગર તમે અમે છેલ્લા 15 થી તો એને 8 કલાકની જોબ કરવા 1 વાગ્યા સુધી રોકાય એટલે પછી ના મેળાવો કાલથી 11 વાગ્યા સુધી છો હા હવે એવું કરવાનું ગરમી હવે એવું કરવાનું બેને 50 નહીં આપવાના $100 નું જતા આવતા ચોક લાઈન મેલી રાખજે પલક ને ના લે ચાલો પલક ને ચાલે બેને 50 ચાલે તો $100 નું આવે એવું લાઈન મેલવાનું ભણીને ચાલવાનું હોમ એટલે કેવાય કે હોમ આવ્યું તો આખી છોડીએ નહીં આવી ગઈ હા તો તમે આવો એટલે નેક્સ્ટ ટાઈમ કહો તો એ બાજુ જઈશું એટલે એ બાજુ તો જવાનું હા એટલે કેવાય કે આપડે પેન્ડલ આપી દેવાનું વાત પતી ગઈ નહીં હાલવાનું હા તો કહીશું આવે એટલે તો નહીં જવાનું છો અહીંથી કોઈ ના એટલે હવે દિવાળ જતા આવતા લાઈન મેલવાનું ગમે તારે જતા આવતા લાઈન મેલવાનું ગીત વાળો લઈને જતો પછી આવા લેવા જવાનું ટાઈમ ના રે વાળો લઈને જતો જ નહીં મને કહેવાનું જે અનુકૂળ આવે લાવી દેવાનું જેની કડીઓ હા વાંધો નહીં પણ તમે એને 50 આલો કઈ કેસે પૈસા ના લે એવું થાય મૂકી દે એના કરતા જેની કડીઓ એ લાવી દેવાનું હા સીધી તો રેહાડા સીધી ક્યાં હો આવતા યાર કદી ફેર પાછું એ હાલ સીધી કે હવે ઓકે હવે કાલ જવાનું તો ખોટ કરી લેવાની થઈ ને એટલે પાકું છે પાકું છે એવું કહેતા હતા ભાઈ હવે મને કીધું હો મને હું એ ભગવાન નહીં જો પછી રજા પાડું તો ભાઈ નોટ આપવી પડે સ્કૂલમાં હા એ વાત તો સાચી તારી તું તારા દાદાને ફોન કરીને પૂછી લે કે પેલા ભાઈને પૂછી લો કાલ જવાનું પાકું છે તો કે ભાઈ આવી જાવ મને લઈ જાઓ આવીને સારું બરોબર હા મંગળવારનું કેતા હતા એ હા અને વાળા ઊંચા હા મેં કીધું ને શું યાર વાળા ઊંચા કપાળ દેખાવ દો બેટા ખબર પડી
તો ભાઈ ટકડું કરાવવાનું થાય. ના એટલે વાર છે ને બેટા, કપાળ ઊંચું, કપાળ મોટું દેખાવું તું તો પડી. બોલો હા એના આવજે. સારું બંધ કરું ને. હા બંધ કરા બેટા. ઓકે હેલો ચલો જય માડી. હા Yeah.